ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મારે તમને ભાવનગરના એક નાનકડા ગામ વિશેની વાત કરવી છે. ત્યાં એક તમારી જેમ જ એક વિદ્યાર્થી હતો જેને શિક્ષકના કારણે ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો. એને એમ હતું કે એ શિક્ષક ખૂબ જ સ્ટ્રિક, ભૂલ પડે એટલે દે ધનાધન. અને પહેલાંના સમયમાં એવું હતું કે 100 વાગે સમસમ વિદ્યા આવે રમઝમ, એટલે બધાને મારવાનું અલાઉડ હતું ત્યારે, એટલે ટીચર ત્યારે જ મારતા પણ. એટલે એ વિદ્યાર્થીને ભણવાનો ઇન્ટરેસ્ટ વયો ગયો. દરરોજ સ્કૂલે જાય તો પરાણે જાય, મા બાપ પરાણે મૂકવા જાય. અડધો દિવસ ન થાય ત્યાં પેટમાં દુખે છે, આમ થાય છે, તેમ થાય છે, એવા બહાના સાથે એ નીકળી જાય. સ્કૂલેથી ઘરે મૂકી જાય. ઘરે જાય એટલે એને કાંઈ ન હોય. મા બાપ ઉચકીને પાછા લાવે. દરરોજનો નિત્યક્રમ બની ગયેલો કે સ્કૂલે મૂકવા જાય, સ્કૂલે પેટ પર દુખે, માથું દુખે, ઘરે જાય. એવી જ રીતે આ એક આખો નિયમ બની ગયો હતો. પછી એ વિદ્યાર્થીને તો ભણવું જ નહોતું. આખા ક્લાસમાં બોટમ 3 એમાં એનો નંબર. એને 1 થી 15 એકડા પણ નહોતા આવડ્યા. નંબર્સ 1 to 15, 1 to 15 આવડ્યા, બાકી બધાને 1 to 100 આવડી ગયા હતા ક્લાસમાં. 1 to 15 આવડ્યા. એ વખતે તે ફેલ થયો. હવે નેક્સ્ટ યર પાછું આ છોકરાને એવું થયું કે અરે મારે ક્યાં જવાનું વારો આવ્યો, પાછું હું જઈશ, પાછા ઓલા હિટલર ટીચર હશે ને પાછો મને મારશે. પણ મા બાપ ગરીબ હતા, દરરોજ ઉચકી મૂકી આવે. દરરોજ એના શિક્ષક એ લોકોને કહે કે તમે શું કામ મૂકવા આવો છો, અહીંયા તો એને માથું દુખે છે. તેના મા બાપ એમ કહે છે કે ઘરે તો કાંઈ નથી હોતું. પણ આ વિદ્યાર્થી નવા વર્ષમાં જેવો ક્લાસમાં એન્ટર થયો તો નવા જ ટીચર, નવા ટીચર આવ્યા એટલે બધાનો ઇન્ટ્રો કર્યો. તો એમાં આ છોકરાને બોલાવ્યું અને એ છોકરાને બહુ પ્રેમથી પૂછ્યું, બેટા તારું નામ શું છે, તને કેટલું આવડે છે, એ બધું જ પ્રેમથી પૂછ્યું. એટલે આ છોકરાએ કીધું મને 1 થી 15 એકડા આવડે છે. કે તને 1 થી 15 એકડા આવડે છે? ઓહ, કેટલું સરસ કહેવાય કે આ ક્લાસમાં તો કોઈને 1 થી 15 એકડા નથી આવડતા, તું તો કેટલો હોશિયાર છો. ચાલ આજે બોર્ડ ઉપર તું 1 થી 15 એકડા લખીને બતાડ. ની છોકરાએ પ્રેમથી લખ્યા. એટીટ્યુડ માણસને કેટલો ચેન્જ કરે છે. ધીરે ધીરે એ છોકરાને એ ટીચર સાથે ફાવી ગયું. હવે તો એને ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ જાગવા માંડ્યો, કારણ કે એને મેમ બોલાવતા હતા, બોર્ડ પર લખાવડાવતા હતા, એટલે ફટાફટ બધું શીખી જતો. એ સમયમાં તો અડધા પોણા એવી રીતે આવતો હતો. 1/3, 1.5 એવી રીતે પણ ટેબલ્સ આવતા હતા. એ બધા ટેબલ્સ એણે લર્ન કરી નાખ્યા ને 1 to 30 સુધીના ટેબલ પણ એણે લર્ન કરી નાખ્યા. ધીરે ધીરે એ છોકરો હોશિયાર થઈ ગયો. જે બોટમ 3માં આવતો હતો એ ટોપ 1 ક્લાસમાં ફર્સ્ટ આવ્યો. તમે લોકો, મેં અત્યારે જે બાળકની વાત કરી કે આવો કોઈ વિદ્યાર્થી હતો ભૂતકાળમાં, એ વિદ્યાર્થી આજે પણ આપણા ભાવનગર જિલ્લામાં જ રહે છે અને ખૂબ ખ્યાતનામ એવા ડૉક્ટર છે. ડૉક્ટર I.K. વીજળીવાળા.
બધાએ નામ સાંભળ્યું હશે ડૉક્ટર આઈ કે વીજળીવાળા. તે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તો છે જ, તે સાથે સાથે એક સારા એવા લેખક પણ છે. એમણે ખૂબ સુંદર સુંદર પુસ્તકો લખી છે, જેમાં બાળકો વિશે પણ લખેલું છે અને તે વાંચવાની ખૂબ જ મજા આવે એમ છે. તો તમારે લોકોએ પણ વાંચવા જેવું છે. મોતીચારો, પ્રેમનો પગરવ, એ બધી તમારે લોકોએ વાંચવા જેવું. સાયલેન્સ પ્લીઝ, આ બધી એમની પુસ્તકો છે જે તમારે વાંચવા જેવી છે. તો તમે લોકો પણ ઘરે આ બધી બુક્સ રિફર કરી શકો છો. તો આજે આપણે આપણા જ ગામના લેખક શ્રી આઈ કે વીજળીવાળાની એક ચેપ્ટર ભણીશું. ચેપ્ટરની અંદર 2 સ્ટોરી છે. એ 2 સ્ટોરીમાં આપણને ઘણું બધું કહી જાય છે. એ ઘણું બધું આપણે ભણવાનું છે. તો આજની સ્ટોરીમાં ડૉક્ટર આઈ કે વીજળીવાળાની દ્વિદલ. આઈ કે વીજળીવાળા અને સાહિત્ય પ્રકાર છે બોધ કથા. મોટિવેશનલ સ્ટોરી છે. તો સૌથી પહેલાં આપણે ડૉક્ટર આઈ કે વીજળીવાળા વિશે જાણીએ. તો ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ 14 જુલાઈ 1960માં થયો હતો. ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાય ડૉક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પ્રગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. અહીંયા તો ખાલી 4 પુસ્તકોના નામ આપ્યા છે. બાકી ઘણી બધી પુસ્તકો એમણે લખેલી છે, જે બાળક ઉપર એમણે ઘણી બધી પુસ્તકો લખેલી છે. ઇવન 9thમાં પણ આપણે એક ચેપ્ટર આવશે જે આઈ કે વીજળીવાળાનો છે, જેમાં એક જન્મી રહેલા બાળકની વાત છે. જન્મી રહેલા બાળકનો ભગવાન સાથેનો સંવાદ. એક બાળક જન્મી રહ્યો છે કે જન્મી રહી છે, ત્યારે તે ધરતી ઉપર આવતા પહેલા તે ભગવાન સાથેનો સંવાદ કરે છે કે ત્યાં કોણ હશે મારું ધ્યાન રાખવાવાળું, મને આટલી બધી સુખ સાહેબી મળશે, કેવી રીતે ત્યાં હું ઉછરીશ, કયા નામેથી ઓળખાઈશ, એ બધી વાતનું સંવાદ એ ચેપ્ટરમાં આપણને જોવા મળે છે. આજે પણ આપણા જીવનમાં ઉતારવા લાયક એવી 2 સ્ટોરીઓ અહીંયા આપણને આપેલી છે. તેમાં સૌથી પહેલી છે મૂર્તિ. કઈ છે? મૂર્તિ. તો આ ચેપ્ટરમાં શું કહેવામાં આવ્યું છે કે અહીં 2 બોધકથાઓ આપવામાં આવી છે, સાદી અને સરળ શૈલીમાં. એટલે સાદી અને સરળ ભાષામાં આપેલી છે, જેનાથી આપણને તરત જ સમજાઈ જાય કે તેમાં શું કહેવા માંગે છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા દેખાય છે. આત્મનિષ્ઠા એટલે પોતે જે કામ કરે છે એમાં એનું ડેડિકેશન કેવું છે અને ભગવાન પ્રત્યેની આસ્થા તેમાં જોવા મળે છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને
સનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત કરી છે. તો અહીં એમ કીધું છે કે બીજી બોધકથામાં શું કીધું છે? બીજી બોધકથામાં પોતે જે કાર્ય કર્યું છે તે બરાબર કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે છે, અને એ ચકાસણી કરતા પોતે એમાં સંતુષ્ટ છે કે નથી તે જોવાની બાબત આપણને બીજી વાર્તામાં મળે છે. તો આજે આપણે પહેલી બોધકથા મૂર્તિ વિશે ભણીશું. તો તેમાં એક માણસ હોય છે. તે માણસ એક મંદિરના નિર્માણ કાર્ય થઈ રહ્યું હોય છે, ત્યાં મૂર્તિ બનાવી રહ્યું હોય છે. તો ગામના એક માણસને એવું થયું કે ચાલને આ શિલ્પીકાર એટલે જે મૂર્તિ બનાવે છે એ કેવી મૂર્તિ બનાવે છે તે હું જોવા જાઉં. અને તે જોવા જાય છે. ત્યાં જઈને જોવે છે તો એક જેવી બે મૂર્તિ છે. ત્યારે તે માણસ શિલ્પીકારને પૂછે છે કે એક જેવી બે મૂર્તિ કેમ? એક જેવી તો એક જ મૂર્તિ હોય ને મંદિરમાં, એક જેવી બે મૂર્તિ હોય નહીં. એટલે એમ પૂછે છે કે એક જેવી બે મૂર્તિ કેમ છે ત્યાં? ત્યારે શિલ્પી એને જે જવાબ આપે છે, અને આ જવાબ સાંભળીને ઓલા ગામના માણસને આશ્ચર્યચકિત થઈ જાય છે, અને પાછો શિલ્પી પોતાનું કામ કરવા લાગે છે. તેની વિશે આજે આપણે ભણીશું. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો. તો નિર્માણ કાર્ય એટલે સર્જન કરવું, સર્જન કાર્ય, કાંઈ પણ વસ્તુ બનાવવી. તો એકવાર એક ગામમાં નવું મંદિર બની રહ્યું હતું. એ નવા મંદિરમાં ગામના લોકોને એમ થયું કે લાવો ને હાલો ચાલો આપણે જોવા જઈએ. તેમાંનો એક માણસ તે મંદિરના નિર્માણ કાર્ય એટલે જે મંદિર બનતું હતું તે કેવું બને છે, ક્યાં સુધી કામ પહોંચ્યું છે, એ બધું જોવા માટે ત્યાં ગયો. એ કોઈ જાણકાર ન હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. હવે જે માણસ ગામમાંથી જોવા ગયો હતો કે મંદિર કેવું બને છે, એ કાંઈ એન્જિનિયર નહોતો કે કોઈ આર્કિટેક્ટ નહોતો કે એને ખબર પડે કે મંદિર કેમ બને. એને છતાં એ જોવા ગયો હતો કે કેવું બને છે ને કેમ કામ કરે છે ને બધા. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી એટલે પથ્થર વગેરે પથ્થર ધાતુ વગેરે ને સુંદર આકાર આપનાર આપણે મંદિરમાં મૂર્તિઓ જોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને દેલવાડાના દેરાસર જુઓ તો એમાં જે કોતરણી થઈ હોય, અક્ષરવાળી જુઓ તો એમાં બધી જગ્યાએ જે કોતરણી થઈ હોય છે
તે આવા શિલ્પીકારો કરે છે, એને શિલ્પીકાર કહેવાય છે. તો ત્યાં જઈને જોયું તો એક માણસ એકાગ્રતાથી એટલે કે ધ્યાનથી એટલે ધ્યાનથી મંદિર માટે મૂર્તિ બનાવી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો હતો. અહીં શબ્દ આપ્યો છે રસ પડવો, એટલે ધ્યાનપૂર્વક જોવું. મૂર્તિકાર તો એકાગ્રતા એટલે ફૂલ ધ્યાનથી કાંઈ પણ ભૂલચૂક ન થઈ જાય એની પર એકાગ્રતા થઈ ગયો હતો. તો આ માણસને પણ એના કામમાં ઇન્ટરેસ્ટ પડ્યો કે કેટલો શાંતિથી ને કેટલો વ્યવસ્થિત આ કામ કરે છે. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. એ શિલ્પી પોતાનું કામ કરી રહ્યો હતો ત્યાં બાજુમાં જઈને બેસી ગયો કે કેવું સરસ રીતે કામ કરે છે જોવા માટે. આ માણસનું અચાનક ધ્યાન ગયું કે બાજુમાં એવી જ મૂર્તિ છે. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ ઉપર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? અહીંયા એણે શું કીધું કે એક જેવી બે મૂર્તિની જરૂર છે? વ્યક્તિએ ના પાડી. આપણે કોઈ પણ મંદિરમાં જઈએ તો એક જેવી બે મૂર્તિ હોય ના હોય ને? તો ઓલો શિલ્પીની બાજુમાં ઓલો ગામનો માણસ જે આવ્યો હતો એ બેઠો હતો અને એણે જોયું કે કેવું સરસ રીતે કામ કરે છે. અચાનક જ એનું ધ્યાન ઓલી બાજુમાં પડેલી મૂર્તિ ઉપર જાય છે ને એને એમ થાય છે કે એક જેવી બે મૂર્તિનું કામ શું હશે? એટલે એણે તરત જ આ શિલ્પીને પૂછી લીધું કે આ મંદિરની અંદર એક જેવી બે મૂર્તિઓ આવવાની છે, કાંઈ કામ છે એક જેવી બે મૂર્તિઓની? તો ઓલા શિલ્પીએ જવાબ આપ્યો, ના. શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. શિલ્પીએ જવાબ આપ્યો, ના, કે આવી એક જ મૂર્તિની જરૂર છે અને તે મૂર્તિ આ બાજુમાં પડેલી છે ને એ મૂર્તિમાં થોડુંક અમથું નુકસાન થયું છે એટલે એને છેલ્લી ઘડીએ પડતી મૂકી છે. આખું તમને કોઈ પણ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હોય અને આખો જ સરસ રીતે તૈયાર થઈ ગયો હોય ને છેલ્લી ઘડીએ કોઈને ખબર ન પડે એવી ભૂલ થઈ હોય તો તમે એવી નવો પ્રોજેક્ટ બનાવો છો? નહીં ને? ચાલે, આટલું તો ચાલે, જવા દો કયો ને. પણ આ વ્યક્તિને એ મંજૂર નહોતું. નાનું અમથું નુકસાન હતું તોય તેણે આ મૂર્તિ એમને મૂકી દીધી. પેલા માણસે ઊભા થઈ પડતી મૂકેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ પણ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન નથી દેખાતું. તેમણે આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? અન્ય એટલે બીજી.
અને નવાઈ એટલે આશ્ચર્ય. હવે ઓલા માણસે ઊભો થઈ ગયો. એણે બધી જગ્યાએ જોયું. એક બારીકીથી જોયું કે આ મૂર્તિમાં શું ફોલ્ટ છે. બંનેની કમ્પેરિઝન કરતો ગયો, આમાં આમ છે, આના આમ છે, આનું આમ છે, આનું આમ. તો એને તો કઈ ભૂલ ન દેખાણી. એટલે એણે આશ્ચર્ય સાથે પૂછ્યું કે આ મૂર્તિમાં તો મને કોઈ નુકસાન નથી દેખાતું. મેં તો આટલી બારીકાઈથી જોયું, બધું ઓબ્ઝર્વેશન કરી લીધું, બધી મૂર્તિનું ઓબ્ઝર્વેશન કરી લીધું, છતાં પણ મને એક પણ જગ્યાએ નુકસાન નથી દેખાતું. તો તમે કેમ આ મૂર્તિ પડતી મૂકી? એના નાક પાસે એક નાનો ઘસરકો થયો. હવે શું છે? ઘસરકો. કાપો. સ્ક્રેચીસ. હવે શું કીધું એણે? કે છેલ્લી ઘડીએ પડતી મૂકી દીધી. શું કામ? કે જે આ બાજુમાં પડેલી મૂર્તિ છે ને, હવે ઓલા માણસે તો બધું ઓબ્ઝર્વેશન કરી દીધું, એને તો ક્યાંય નુકસાન ન દેખાણું. એટલે એણે શિલ્પીને પૂછ્યું. શિલ્પીએ બહુ સરળતાથી એને કહી દીધું કે એના નાક પાસે સહેજ અમથું સ્ક્રેચ છે, એટલા માટે મેં એને પડતી મૂકી. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એ નાનકડો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું તેમણે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાની છે. હવે જુઓ કે આટલો નાનો ઘસરકો હતો, એટલું નાનું સ્ક્રેચ હતું કે સ્ક્રેચ દેખાય એમ નહોતું. તો હવે ઓલા માણસે પૂછ્યું કે આ મૂર્તિ ક્યાં મૂકવાની છે? તો તું ફરીથી બનાવે છે. કેમ કે મેં ઓબ્ઝર્વેશન કર્યું તો નરી આંખે તો દેખાય એમ નથી આ ઘસરકો, આ સ્ક્રેચ. તો આ મૂર્તિ મૂકવાની છે ક્યાં? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. સ્તંભ એટલે થાંભલો. મંદિરના ગેટ ઉપર મૂકવાની હશે. એટલે એક તો સાવ માઇનોર સ્ક્રેચ હતું. એટલે કે તમારા મૂર્તિ ક્યાં મૂકવાની? કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. ઓલા માણસે પહેલી વાર જોયું તેને કાંઈ દેખાડું નહીં. બીજી વાર શિલ્પીકારે કીધું કે ઘસરકો છે, તોય તેણે બહુ બારીકાઈથી જોયું. સાવ એણે કીધું નાક આગળ, એટલે નાક આગળ ઓબ્ઝર્વેશન કરીને એણે જોયું બરાબર, તો એને નાનું અમથું સ્ક્રેચ દેખાડું. અને એ પાછું 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર મૂકવાનું. ત્યાં કોને શું દેખાવાનું છે? છતાં પણ આ વ્યક્તિએ નવી મૂર્તિ ઘડી. પેલા માણસને આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના આટલી બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પાસે ઘસરકો છે? હવે જુઓ, બધા બહુ આત્મીય થઈ જાય ત્યારે સલાહ દેવાઈ જતી હોય છે. એટલે આ માણસે સલાહ દેવાઈ ગઈ કે આટલા ઊંચા સ્તંભ ઉપર ને આટલું નાનું સ્ક્રેચ હોય ત્યાં કોનું ધ્યાન પડવાનું છે? મેં તો બાજુમાંથી જોયું તોય મને ખબર નથી પડી
તો આટલું ઊંચે સ્તંભ ઉપર મૂકવાની છે, તો આ કોઈનું ધ્યાન નહીં જાય, તો તમે શું કામ નવી મૂર્તિ બનાવો છો? આને શું કામ પડતી મૂકી દીધી છે? કેમ બીજી બનાવો છો? શિલ્પીએ પોતાનું કામ અટકાવી એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને. બહુ સરસ જવાબ આપ્યો. તમે જોયું કેટલો સરસ જવાબ આપ્યો કે ઓલા શિલ્પીકાર પોતાનું કામ બંધ કરી અને કહ્યું, તમારી વાત બહુ સાચી, આ કોઈને ખબર નહીં પડે કેટલો નાનો ઘસરકો છે, પણ જ્યારે જ્યારે હું આ મૂર્તિને જોઈશ ત્યારે મને ગિલ્ટી ફીલ થશે કે જો આ મૂર્તિમાં આ જગ્યાએ ઘસરકો રહી ગયો છે, સ્ક્રેચ રહી ગયું છે, તો શું કરવાનું? મને ખબર છે અને મારા ઈશ્વરને ખબર છે. આપણે ઘણીવાર WRTમાં, અત્યારના તો ઓનલાઈનમાં તમે કરતા જ હશો કે કોપી કરીને લખીએ છીએ. WRT હોય, એક્ઝામ હોય, તો આપણે તરત જ એને શું કરીએ છીએ? કોપી કરી લઈએ છીએ એક્ઝામમાં. કોણ જોવા આવવાનું છે, કોને ખબર પડવાની છે? પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈ નહીં જુએ તો કાંઈ નહીં, પણ કોણ જોશે? ઈશ્વર જોશે. કોણ જોશે? ઈશ્વર જોશે. એટલે આપણે પણ કોઈ પણ ખોટું કાર્ય કરીએ, આપણને એમ થાય કે બીજા કોઈને નથી ખબર, પણ એવું હોતું નથી. ઈશ્વરને તો બધી ખબર હોય જ છે. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ એટલે ચૂપ. શાંત. અને રૂઢિપ્રયોગ પણ છે, નિશબ્દ બની જવું. નિશબ્દ બની જવું, શાંત થઈ જવું. તો આ સાંભળી ઓલો માણસની આગળ કોઈ આન્સર નથી રહેતો, અને પાછું પહેલેથી જેવી રીતે કામ કરતો હતો, ધ્યાનથી, એકાગ્રતાથી ઓલો માણસ એવી રીતે કામ કરવા માંડ્યો. તો એકવાર તમે રીડ કરી જાઓ. પછી હું તમને એક સ્ટોરી કહું. તો આપણે કોઈ પણ કાર્ય કરીએ, તમે વાંચી લીધું હશે, તે તમે સમજ્યા પણ હશો કે આપણે કાંઈ પણ કાર્ય કરીએ, આપણને એવું લાગતું હોય કે આપણે એ કાર્ય
કરતી વખતે કોઈ જોતું નથી, પણ ઈશ્વર બધું જોતો હોય છે. એવી જ મને એક સ્ટોરી યાદ આવે છે. એક સ્ટોરીમાં એક બાળક હોય છે. તેના પિતાજી અને તે બાળક બે જ રહેતા હોય છે. ખૂબ જ ગરીબ હોય છે. એક દિવસ દીકરો ખુશ થઈને આવે છે અને તેણે ટી શર્ટમાં ઘણી બધી કેરીઓ ભરેલી હોય છે અને ઘરે આવીને એના પપ્પાને એમ કહે છે કે પપ્પા પપ્પા જુઓ કેટલી બધી કેરીઓ લાવ્યું. ત્યારે એના પપ્પા એમ કહે છે કે તું આટલી બધી કેરીઓ ક્યાંથી લાવ્યો? આ કેરી તો બહુ મોંઘી હોય. એટલે ત્યારે એમ કહે છે કે હું રસ્તા પરથી આવતો હતો ને ત્યારે મેં ઝાડવા ઉપર આટલી સરસ સરસ કેરીઓ જોઈ ને આ કેરી જોઈ મને ખાવાનું મન થયું અને તમારી માટે પણ લાવવાનું મન થયું, એટલે હું તોડી આવ્યું. તો એના પપ્પા કહે અચ્છા એટલે તે ચોરી કરી? તો છોકરો કે ના પપ્પા, મેં ચોરી નથી કરી, ત્યાં કોઈ હતું જ નહીં તો મેં તોડી લીધી. કોઈને ખબર નથી પડી કે મેં કેરી તોડી લીધી. ત્યારે તેના પપ્પા એને સમજાવે છે કે આ એક પ્રકારની ચોરી જ થઈ ને સમજાવ્યું કે આપણે કાંઈ પણ કાર્ય કરતા હોઈએ તે ઈશ્વર જોતા જ હોઈએ છે, એટલે આવું તારે કાર્ય કરવું જોઈએ નહીં. આ જેની કેરી છે એને તું પાછી આપે. ઓલા છોકરાના મનમાં આ વાત ઉતરી ગઈ. થોડાક વર્ષો પછી દુકાળ પડે છે અને તેનેથી તે જે ગામમાં રહેતા હતા એને થોડેક દૂર બીજા એક શહેરમાં, ત્યાં કાંઈ વાંધો નહોતો. હવે આ લોકોની વાત એવી હતી કે એ લોકોની પાસે જમા કરવા માટેના પૈસા ન હતા. હવે એના પિતાજીએ વિચાર કર્યો કે મારે અને મારા દીકરાને જમવા માટેના પૈસા તો પૂરા પાડવા જ પડશે. જમ્યા વગરના તો ચાલશે નહીં. ચલો હજી હું પણ ભૂખ્યો રહી જ જાઉં, પણ મારા દીકરાને તો મારાથી ભૂખ્યો ન રખાય. ગમે તેમ કરીને મારા દીકરાને તો જમાડવું જ પડશે. એમ વિચાર કરી પોતાના દીકરાને સાથે લઈ જાય છે. એક બે શહેર છોડી પછી એક ખેતરમાં વાવણી થયેલી જોવા મળે છે અને સારી એવી વાવણી થયેલી જોવા મળે છે. એને એમ થાય છે કે લાવ, આટલા દિવસથી મારા દીકરા માટે હું કાંઈ નથી જમાડી શકતો, માંડ એક ટાઈમનો અનાજ પૂરું પાડું છું, એ પણ ભીખ માંગી માંગીને. તો આજે આ ખેતરમાં જઈ હું થોડુંક અનાજ ચોરી આવું તો મારા દીકરા માટે જમવાનું થઈ રહેશે. એટલે એના છોકરાને ખેતરની બહાર ઊભો રાખે છે અને એમ કહે છે કે કોઈ આવે તો મને રાડ પાડીને બોલાવજો, હું આપણી માટે જમવાનું લેવા જાઉં છું. એનો પિતાજી અંદર ખેતરમાં જાય છે. 2-3 મિનિટ થાય છે ત્યાં એનો છોકરો મોઢેથી રાડ પાડવા માંડે છે, પપ્પા તમને કોક જોવે છે, પપ્પા તમને કોક જોવે છે, પપ્પા તમને કોઈ જોઈ રહ્યું છે. એટલે એના પપ્પા તરત દોડી બધું ત્યાં મૂકીને દોડીને બહાર વહી આવે છે ને પૂછે છે કે શું થયું બેટા, કેમ, કોણ જુએ છે મને? ત્યારે તેનો દીકરો એના પિતાજીએ આપેલી શીખ એને યાદ દેવડાવે છે કે પપ્પા, જ્યારે હું આવી રીતે કેરી લઈ આવ્યો હતો અને ત્યારે પણ મને કોઈ જોયો નહોતો, ત્યારે તમે મને એમ કીધું હતું કે ઈશ્વર બધું જોવે છે, આપણે એવું ખોટું કાર્ય ન કરવું જોઈએ. તો આજે તમે પણ એ જ કાર્ય કરો છો અને તમારું આ ખોટું કાર્ય ઈશ્વર જોવે છે, એટલે આપણે આવું ખોટું કાર્ય કરવું જોઈએ નહીં. અને એના પિતાજીને એના દીકરાની સલાહ બહુ સાચી લાગી અને ત્યાંથી તે વયા જાય છે અને ખેતરના ખેડૂત પાસેથી અનાજ માંગે છે અને તે અનાજ આપી અને પોતાના દીકરાનું ભરણ પોષણ કરે છે અને પછી પાછી મહેનત શરૂ કરી દે છે.
એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, WRTમાં હોય કે કોઈ પણ એક્ઝામ હોય, અત્યારે ઓફલાઈન છે તો તમે ઘરેથી WRT આપો છો, એક્ઝામ આપો છો, તો એ બધું તમે કોપી કરીને જ લખતા હશો. ઘણા બધા વિદ્યાર્થીઓ કોપી કરીને લખે છે, અમને ખબર જ છે. તો એ બધી કોપી જે કરો છો, તમને એમ લાગતું હશે કે અહીંયા કોઈને ખબર નથી પડતી, કે મમ્મી પપ્પાને નથી ખબર પડતી, તો લાવને હું જોઈ નાખું. તો બીજા કોઈને ખબર ન પડે કે ન પડે, એ ઈશ્વરને તો ખબર જ હોય છે. એ એક પ્રકારની ચોરી જ ગણાય. ચોરી કરવી સારી વાત ન કહેવાય. એટલા માટે જ આપણે કોઈ પણ ખરાબ કાર્ય કોઈ દિવસ કરવું જોઈએ નહીં. તો આના અમુક જે ક્વેશ્ચન જોઈએ, જે આ મૂર્તિને રિલેટેડ જ છે, તે જોઈએ. તો 20 ફૂટ ઊંચા સ્તંભ પર શાની સ્થાપના કરવાની હતી? તો કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર મૂર્તિની સ્થાપના કરવાની હતી. શિલ્પી શું કરી રહ્યો હતો? શિલ્પી એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? બાજુમાં પડેલી મૂર્તિમાં નાગ પાસે નાનો ઘસરકો થઈ ગયો હતો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે આપણે જે અત્યારે મેં તમને વાત કરી કે તમે જે કોપી કરો છો, તે કોપી ઈશ્વર જાણે છે, અને તેનું તમને તમારી સ્વમૂલ્યાંકન, સેલ્ફ એનાલિસિસ તો તમે કરી જ નહીં શકો કે તમને કેટલું આવડ્યું છે ને કેટલું નથી આવડ્યું. તમે ચોરી કરીને લખો છો, કોપી કરીને લખો છો, ઇટ મીન્સ શું? કે તમને કાંઈ આવડ્યું નથી, તમને કાંઈ સમજાયું નથી, તમે રીડિંગ કર્યું નથી. તો આવી જ કે પોતે કેવું કાર્ય કરે છે એનું સેલ્ફ એનાલિસિસ એક છોકરો કેવી રીતે કરે છે તેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આજના લેક્ચરમાં આજનું હોમવર્ક જોઈએ. ચેપ્ટર 3 ના શબ્દાર્થ કે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ ફેરબુકમાં લખો. શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારે ફેરબુકમાં લખવાના છે. તો મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આપણે ભણીશું આઈકે વીજળીવાળાનું જ સ્વમૂલ્યાંકન એટલે કે સેલ્ફ એનાલિસિસ. આપણે પણ આપણી લાઈફમાં કેવી રીતે સેલ્ફ એનાલિસિસ કરીએ. તો સાથે સાથે તમને એક હોમવર્ક પણ, આ હોમવર્ક તમારે મને મોકલવાનું છે કે તમે તમારી લાઈફનું સેલ્ફ એનાલિસિસ કેવી રીતે કરો છો તે તમારે મને લખીને મોકલવાનું છે. ઠીક છે? આ હોમવર્ક છે, અમે ઓરલી આપ્યું છે, જેનેથી મને ખબર પડશે. ઓકે? તો
આજનો લેક્ચર આપણે એ સમાપ્ત કરીએ છીએ. હોમવર્ક તમારે ફેરબુકમાં જ લખવાનું છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.